કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે હેલો આલ્કેન અને હેલો વેરિન ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. ત્યાંથી આપણે આગળ વધીએ. હવે જે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે તે છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન. તો તેમાં આપણા જે સિલેબસમાં છે તે પ્રમાણે આગળ વધીએ. સામાન્ય શરૂઆતનું ઇન્ટ્રોડક્શન છે તમે જાતે વાંચી લેજો. તેમાંથી 1-2 MCQ પૂછાય તો તેમાં જોઈ લેજો, બરાબર? તો કઈ રીતના MCQ એમાં પૂછી શકે. આપણે સ્ટાર્ટ કરીએ વર્ગીકરણથી. તો વર્ગીકરણ આપવાનું છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું. તો પહેલો ક્વેશ્ચન એવો છે કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એટલે શું? તે દરેકના સામાન્ય સૂત્ર દર્શાવો તેમજ ઉદાહરણો આપો. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, બરાબર, એ શું છે એ ખાલી તમારે કહેવાનું છે અને તેના સામાન્ય સૂત્ર શું છે એ તમારે સમજાવવાના છે. તો આલ્કોહોલની વાત કરીએ પહેલાં. આલ્કોહોલ એટલે તમને ક્રિયાશીલ સમૂહ ખબર હોવો જોઈએ કે આલ્કોહોલ એટલે કેવો ક્રિયાશીલ સમૂહ કહેવાય, તો કે OH ક્રિયાશીલ સમૂહ છે. તો આલ્કોહોલ કઈ રીતે બની શકે? સામાન્ય મેથડ છે કે હાઇડ્રોકાર્બનના સંતૃપ્ત કાર્બન સાથે, જો હાઇડ્રોકાર્બન એટલે આપણે શું કહીએ છીએ કે જેમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ હોય અને પાછો સંતૃપ્ત લીધેલો છે, એટલે અહીંયા એવો હાઇડ્રોકાર્બન લેવાનો કે જેમાં 4 બંધ હોય છે કાર્બનના, એ સિગ્મા પ્રકારના હોય અથવા તો સિગ્મા એકલ બોન્ડ હોય. સંતૃપ્ત કાર્બન કીધું ને, સંતૃપ્ત કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય છે તો મળતા સંયોજનોને આલ્કોહોલ કહે છે. આલ્કોહોલ લેશું, તેમાંથી તમે હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરી નાખશો એટલે તેમાંથી તમને આલ્કોહોલ મળશે. તેનું સામાન્ય સૂત્ર છે ROH. જે R બરાબર શું લેવાય? તો કે આલ્કાઇલ સમૂહ હોય, આલ્કિનાઇલ હોય, આલ્કાઇનાઇલ હોય, એરાઇલ સમૂહ જેવા ઉદાહરણો આપી શકાય. એક્ઝામ્પલ તરીકે મિથેન આવ્યું છે, મિથેનમાંથી શું બની ગયું? મિથેનોલ. જો આ એક્ઝામ્પલ કઈ રીતે આપણે સમજશું? શું કહેવાનું? હાઇડ્રોકાર્બન લેવાનો છે, તો હાઇડ્રોકાર્બન લઈ લઈએ. એણે શું લીધો છે? મિથેન, અને એમાંથી બન્યું શું? મિથેનોલ, CH3OH. મિથેનમાંથી શું બને છે? મિથેનોલ. તો જો આ કાર્બન છે તેની આપણે 4 સંયોજકતા પહેલાં લખી નાખ્યા. પહેલી સંયોજકતા, બીજી સંયોજકતા સાથે હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને આ ચોથો હાઇડ્રોજન. શું કીધું? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરો, એટલે કે અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી દો અને તેની જગ્યાએ શું ઉમેરી દો? OH ઉમેરો. એટલે જુઓ તો એકની જગ્યાએ બીજું ઉમેરાય છે એટલે આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે આને ઓળખીએ છીએ. અહીંયાથી OH કાઢી નાખો ને અહીંયાથી H કાઢી નાખો અને OH ઉમેરો તો શું થાય? જો કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને અહીંયા શું આવી ગયું? OH. તો આ શું થઈ ગયું? જો તો CH3OH એટલે કે મિથેનોલ થઈ ગયું. હતો કોણ? તો કે મિથેન એટલે કે આલ્કેન છે ને, હાઇડ્રોકાર્બન છે ને. હાઇડ્રોકાર્બનના આપણે 3 પ્રકાર પાડીએ છીએ: આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. તેમાં આલ્કેનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન તમે OH સમૂહ દ્વારા કરી નાખ્યું, બરાબર. જો સામાન્ય રીતે લખવું હોય તો આલ્કેનને આ રીતે પણ લખાય, RH, બરાબર ને. જો R બરાબર શું થાય? તો કે આ CH3 થાય, મિથાઇલ ગ્રુપ, CH3H. આમાંથી તમે હાઇડ્રોજન કાઢી નાખો અને OH ઉમેરી દો તો આલ્કોહોલનું સામાન્ય સૂત્ર શું થયું? ROH. જો થઈ ગયું CH3OH. R બરાબર તમે મિથાઇલ લો એટલે CH3 અને સાથે કોને જોડી દો? OH. તો આ એક્ઝામ્પલ થઈ ગયું. તો આ રીતે તમે આલ્કોહોલ બનાવી શકો. સાવ ઇઝી એક્ઝામ્પલ છે. આવી જ રીતે બીજું એક્ઝામ્પલ છે આ ટોલ્યુઇન કહેવાય, બેન્ઝીન રિંગ ઉપર CH3. તો અહીંયા શું કરશે? અહીંયા 3 હાઇડ્રોજનમાંથી 1 હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થઈ ગયું તો અહીંયા CH2OH થઈ ગયું. તો આ પણ શું છે? આલ્કોહોલ છે. અહીંયા પણ જો CH2 ડબલ બોન્ડ CH3. તો અહીંયા જે 3 હાઇડ્રોજન છે એમાંથી 1 હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા કરી દો તો જો અહીંયા CH3ની જગ્યાએ CH2OH આવી ગયું. તો આ પ્રકારના જે એક્ઝામ્પલ થયા તેને શું કહેવાય? આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. એટલે તમારે કરવાનું શું? તો કે હાઇડ્રોકાર્બન લેશો, તેમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા કરી નાખશો એટલે તમને જે મળશે તે શું કહેવાય? આલ્કોહોલ કહેવાય. બીજું આપણે જોઈએ, ફિનોલની વાત કરીએ. જો આલ્કોહોલ અને ફિનોલ બંને અલગ છે એ ખાસ ધ્યાન રાખજો. ફિનોલમાં OH સમૂહ આવવાનો જ છે પણ ફિનોલમાં બેન્ઝીન રિંગ આવશે. તો જોઈએ, જો એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય, હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કયો? તો કે OH સમૂહ, તો મળતા સંયોજનોને ફિનોલ કહે છે. શું લેવાનું? એરોમેટિક કેન્દ્ર. એટલે કે કોઈ પણ એરોમેટિક રિંગ લ્યો, તેનો કોઈ પણ કાર્બન લઈ લો,
એટલે કે એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરવાનું છે. કોના દ્વારા? હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા. તો જે મળે તેને આપણે શું કહેશું? ફિનોલ કહેશું. તેનું સામાન્ય સૂત્ર શું છે? એરોમેટિક છે એટલે AR, એની સાથે OH જોડાયેલો છે, અથવા તો C6H5OH થાય. જ્યાં AR અથવા તો C6H5 શું છે? એરાઇલ સમૂહ જેવા ઉદાહરણ નીચે મુજબ જોઈ શકાય. તો જો આ કઈ રીતે બનતું હોય, તો કે એક તો પેલા એરોમેટિક રિંગ લેશું, બેન્ઝીન લીધી. હવે તમને ખબર છે કે અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે. હવે ટોટલ બેન્ઝીન પાસે કેટલા કાર્બન છે? તો કે 6 કાર્બન છે. પછી જો તો આ કાર્બનની કેટલી સંયોજકતા પૂરી થઈ? તો કે પહેલી સંયોજકતા એટલે કે એક બોન્ડ, બીજો અને આ ત્રીજો. હજી એક બોન્ડ ક્યાં છે? તો કે આમાં એક હાઇડ્રોજન હોય, એની સાથે આ રીતે જોડાયેલો. બધા કાર્બન ઉપર આ રીતે જ હોય, બરાબર. જો આ કાર્બનની વાત કરો, એની સંયોજકતા કેટલી છે? કે એક બોન્ડ, આ બીજો બોન્ડ અને ત્રીજો. ચોથો બોન્ડ કોની સાથે હોય? તો કે હાઇડ્રોજન સાથે. એવી રીતે અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય અને અહીંયા પણ હાઇડ્રોજન હોય. આ બેન્ઝીનનું અણુસૂત્ર છે C6H6. શું કરવાનું છે? તો કે હાઇડ્રોજનને કાઢી નાખવાનો છે અને હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહ દ્વારા કરવાનું છે. તો એક કામ કરો, અહીંયાથી હું હાઇડ્રોજનને કાઢી નાખું, એની જગ્યાએ કોને ઉમેરી દઉં? OH સમૂહને ઉમેરી દઉં. તો જો આપણને શું મળશે? હાઇડ્રોજનની જગ્યાએ કોણ લઈ લેશે? અહીંયા OH. તો આને આપણે શું કહેશું? ફિનોલ. બરાબર. કે બેન્ઝીન રિંગનો જે કાર્બન છે એ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા કરો એટલે નિપજ તમને શું મળે? ફિનોલ. તો આ રીતે તમે ફિનોલ બનાવી શકો. તો એક્ઝામ્પલ થઈ ગયું જો બેન્ઝીનમાંથી ફિનોલનું. એવી રીતે બીજું એક્ઝામ્પલ છે, જો બેન્ઝીન સાથે CH3 ગ્રુપ જોડાયેલો છે અને આપણે શું કહીએ છીએ? ટોલ્યુઇન કહીએ છીએ. તો એણે શું કર્યું કે અહીંયા જે કાર્બન છે એની સાથે જે હાઇડ્રોજન હશે એનું વિસ્થાપન OH સમૂહ દ્વારા કરી દીધું, એટલે અહીંયા શું આવી ગયું? જો તો OH. તો આ પણ એક ફિનોલનું એક્ઝામ્પલ જ છે, બરાબર. બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટલી OH સમૂહ જોડાયેલો હોય એ ફિનોલ જ હોય, બરાબર. એ કોના એક્ઝામ્પલ હોય? બધા ફિનોલના એક્ઝામ્પલ હોય. તો આલ્કોહોલ અને ફિનોલ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે વાત કરીએ ઇથરની. તો જો ઇથર કઈ રીતે બને? જો આલ્કોહોલ કે ફિનોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહમાંના, હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કયો સમૂહ? તો કે OH સમૂહ. એટલે આલ્કોહોલને ધ્યાનમાં લ્યો અથવા તો ફિનોલને ધ્યાનમાં લ્યો, બંનેમાં OH સમૂહ તો હોવાના છે. એટલે શું કીધું? આલ્કોહોલ કે ફિનોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહમાંના એટલે કે OH સમૂહમાંના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એટલે કે OH સમૂહની અંદર જે હાઇડ્રોજન છે એમાં જે હાઇડ્રોજન પરમાણુ છે તેનું વિસ્થાપન કાં તો આલ્કાઇલ વડે કરી નાખો અથવા તો એરાઇલ વડે થાય તો મળતા સંયોજનને ઇથર કહે છે. તો જો આલ્કોહોલ અને ફિનોલમાંથી તમે ઇથર મેળવી શકો. તો આપણે અહીંયા લખ્યું છે, જો આ આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે ROH. ફિનોલનું સામાન્ય સૂત્ર શું થાય? તો કે એરોમેટિક રિંગ હોય તેની સાથે OH જોડાયેલું હોય તેને ફિનોલ કહેવાય. તો જો આલ્કોહોલ અને ઇથર બંનેમાંથી તમે ઇથર બનાવી શકો, આલ્કોહોલ અને ફિનોલ. આપણે પહેલું લઈએ આલ્કોહોલ અને બીજું લઈએ ફિનોલ. તો શું કીધું એને? જો તો આલ્કોહોલ કે ફિનોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરવાનું છે. હાઇડ્રોક્સિલ સમૂહ છે એમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ શું કરી નાખવાનું છે? વિસ્થાપન કરી નાખવાનું છે. અહીં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ વડે તમે કરી શકો. તો જો તો R સિંગલ બોન્ડ O, હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ વડે કરું તો એ R ડેશ સમૂહ ધારી લો, બરાબર. એરોમેટિક રિંગ છે, એરોમેટિક રિંગ ઓક્સિજન અને અહીંયા બીજી એરોમેટિક રિંગ જોડી જો, વિસ્થાપન એરાઇલ વડે થાય ને. આ આલ્કાઇલ થઈ ગયો, આ શું થઈ ગયું? એરાઇલ થઈ ગયું. તો આને તમે શું કહેશો? ઇથર તરીકે ઓળખવામાં આવે. શું બોલાય આને? ઇથર કહેવાય. ખ્યાલ આવશે કે આલ્કોહોલ લ્યો અથવા ફિનોલ લ્યો, તેમાં જે OH સમૂહમાંનો હાઇડ્રોજન છે એને દૂર કરો, એની જગ્યાએ આલ્કાઇલ અથવા તો એરાઇલ ગ્રુપ દાખલ કરો તો તમને શું મળે? ઇથર મળે. એક્ઝામ્પલ તરીકે R અને R ડેશ એના બરાબર CH3 લઈ લઉં તો R બરાબર CH3 સિંગલ બોન્ડ ઓક્સિજન CH3 થઈ ગયો ઇથર. ડાયમિથાઇલ ઇથર કહેવાય ને. જો 2 મિથાઇલ ગ્રુપ છે એટલે ડાયમિથાઇલ ઇથર. એરોમેટિક રિંગ છે તો અહીં બેન્ઝીન રિંગ છે, એની સાથે ઓક્સિજન. અહીંયા એરોમેટિક રિંગ જોડાઈ શકે અથવા આલ્કાઇલ જોડાઈ શકે. માનો કે અહીંયા આલ્કાઇલ જોડું, OCH3 થઈ ગયું, મિથોક્સી બેન્ઝીન. તો આ બધા ઇથરના એક્ઝામ્પલ થયા. તો જોઈએ જો શું કીધું? તો કે આલ્કોહોલ અથવા ફિનોલ હશે તેમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ વડે કરી નાખવાનું.
તો ઇથર મળે. તેના સામાન્ય સૂત્ર શું છે? જો તો વચ્ચે ઓક્સિજન આવે ને બે સાઈડ સંયોજકતા ખાલી હોય. અહીંયા R1 છે ને R2 છે, બરાબર. R1 અને R2 તમે સમજો છો, અહીંયા કાર્બનની શૃંખલા તમે મૂકી શકો બંને સાઈડ. અથવા એરોમેટિક રિંગ હોય તો એરોમેટિક રિંગ પહેલી, સિંગલ બોન્ડ ઓક્સિજન, અને એરોમેટિક રિંગ બીજી. અથવા તો એક આલ્કાઇલી હોય ને એક એરાઇલી હોય, એટલે કે R1 સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ એરાઇલ. જે R બરાબર શું હોય? આલ્કાઇલ હોઈ શકે, આલ્કાઇનાઇલ હોઈ શકે, આલ્કિનાઇલ સમૂહ હોઈ શકે. અને એઆર એટલે શું? તો કે એરાઇલ સમૂહ, એટલે કે એરોમેટિક રિંગ હોઈ શકે. એના એક્ઝામ્પલ આપેલા છે. જો CH3OH મિથેનોલ છે, આ આલ્કોહોલ છે. તો આપણે આમાંથી ઇથર બનાવવું હોય તો શું કરશું? તો કે OH ઉપર ધ્યાન રાખશું. આ OHમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ આલ્કાઇલ અથવા એરાઇલ વડે કરી નાખો તો જો શું થાય? CH3O હાઇડ્રોજન નીકળી ગયો, શું જોડી દીધો? CH3. આ મિથાઇલ જોડી દીધો ને, એટલે આલ્કાઇલ સમૂહ એને જોડી દીધો. એવી જ રીતે જો બીજું એક્ઝામ્પલ છે, અહીંયા OH છે, અહીંયાથી હાઇડ્રોજન તમે કાઢી નાખો અને એની જગ્યાએ એને શું મૂકી દીધું? CH3, એટલે આલ્કાઇલ સમૂહ મૂકી દો એટલે ઇથર બની ગયો. એવી રીતે ફિનોલ છે, એમાંથી અહીંયા હાઇડ્રોજન દૂર કરો ને CH3 મૂકી દો. એવી રીતે આ ફિનોલ છે, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરો ને એની જગ્યાએ આખી બેન્ઝિન રિંગનું પણ વિસ્થાપન કરી શકાય. આ બધા જે એક્ઝામ્પલ છે એ કોના થઈ ગયા? તો કે ઇથરના એક્ઝામ્પલ થઈ ગયા. તો આલ્કોહોલ અને ઇથર ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે, જેનું સામાન્ય સૂત્ર છે CnH2n+2O. અહીંયા શું કીધું? તો કે આલ્કોહોલ છે અને જે ઇથર છે એ બંને એકબીજાના કેવા છે? તો કે ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. ક્રિયાશીલ સમૂહ સમઘટકો કોને કહેવાય? ધોરણ 11માં તમે ભણી ગયા છો કે જેના અણુસૂત્રો સમાન હોય, પણ જ્યારે તમે તેનું બંધારણીય સૂત્ર બનાવો છો ત્યારે તેમાં ક્રિયાશીલ સમૂહ તમને જુદા જુદા જોવા મળે તો તેને તેના ક્રિયાશીલ સમૂહ સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટકો અહીંયા એનની સંખ્યા તમે 1, 2, 3, 4 મૂકતા જાઓ તે રીતે તમને આલ્કોહોલ અને ઇથરના સ્ટ્રક્ચર મળે. તો જોઈએ, જો ક્રિયાશીલ સમૂહ સમઘટક આલ્કોહોલ અને ઇથર. આલ્કોહોલ અને ઇથર આ બંને શું છે? એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે અને તેનું સામાન્ય સૂત્ર છે CnH2n+2O. આલ્કોહોલ માટે પણ સેમ છે અને ઇથર માટે પણ કેવું છે? સેમ. તો જુઓ, તો અહીંયા હું એનની કિંમત 3 લઈ લઉં અથવા તો એનની કિંમત 2 લઈ લઉં. શું લઈ લઉં? 2. તો એનની કિંમત આ સૂત્રમાં મૂકીએ તો જુઓ, તો કાર્બનની સંખ્યા કેટલી થશે? 2. હાઇડ્રોજનની સંખ્યા કેટલી થાય? 2 અને એનની વેલ્યુ 2, એટલે 2 દુ 4 ને 2 6 અને ઓક્સિજન. આ અણુસૂત્ર થઈ ગયું. હવે આ અણુસૂત્ર ઉપરથી આપણે આલ્કોહોલ બનાવી નાખીએ અને ઇથર બનાવી નાખીએ, બરાબર. તો પહેલાં આપણે બનાવીએ આલ્કોહોલ. તો જો કેટલા કાર્બન છે? 2. તો પહેલાં આ રીતે તમારે 2 કાર્બન મૂકી દેવાય અને સાથે OH જોડી દેવાય એટલે આલ્કોહોલ થઈ જાય. હવે શું કરે? હાઇડ્રોજન મૂકવાના રહ્યા તો અહીં હાઇડ્રોજન કેટલા આવશે? 3. અહીં હાઇડ્રોજન કેટલા આવશે? 2. તો જુઓ, તો કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા ગણો. આ શું છે? ઇથેનોલ છે. કાર્બન 2, તો કે અહીંયા 2 કાર્બન છે. હાઇડ્રોજન 6, 3 ને 2 5 ને 1 6, ઓક્સિજન 1, તો અહીંયા ઓક્સિજન 1. ઇથેનોલ બન્યું. હવે આપણે એક ઇથર બનાવીએ. ઇથરમાં શું હોય? તો કે ઇથરનો જે ક્રિયાશીલ સમૂહ હોય એમાં ઓક્સિજન અને બંને સાઈડ સંયોજકતા ખાલી હોય. આને આપણે ઇથર ગ્રુપ કહીએ છીએ. કાર્બનની સંખ્યા કેટલી છે? 2. એક કાર્બન તમે જમણી બાજુ મૂકો, એક કાર્બન ડાબી બાજુ મૂકો અને તેની સાથે જે હાઇડ્રોજન જોડે એને મૂકી દો. થઈ ગયું ડાયમિથાઇલ ઇથર. બંનેના અણુસૂત્ર જુઓ સમાન જ છે. અહીંયા કાર્બનની સંખ્યા 2, તો અહીંયા કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 6, તો હાઇડ્રોજનની સંખ્યા 6, ઓક્સિજનની સંખ્યા 1, તો ઓક્સિજનની સંખ્યા 1. તો આ બંને જે સ્ટ્રક્ચર તમે જુઓ છો એ બંને અણુસૂત્રો તો સમાન છે, પણ એકમાં ક્રિયાશીલ સમૂહ OH છે અને એકમાં ક્રિયાશીલ સમૂહ O છે. માટે ક્રિયાશીલ સમૂહ બદલાણા છે, માટે તેને ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એનું સામાન્ય માહિતી તમને મળી ગઈ કે આલ્કોહોલ કઈ રીતે બનાવાય. તો આપણે કીધું કે હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન તમે OH સમૂહ દ્વારા કરી દો, આલ્કોહોલ બને. ફિનોલ કઈ રીતે બનાવાય? તો કે એરોમેટિક રિંગમાં કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન તમે OH સમૂહ વડે કરી નાખો તો તમને ફિનોલ મળી જાય. અને ઇથર કઈ રીતે મળે? તો કે આલ્કોહોલ અને ઇથર છે એમાં રહેલો OH સમૂહ, તેમાં રહેલા હાઇડ્રોજનનું તમે વિસ્થાપન કરી નાખો, કાં તો આલ્કાઇલ વડે કરો અથવા તો એરાઇલ વડે કરો તો તમને શું મળશે? ઇથર મળશે. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એ સામાન્ય માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ કે કઈ રીતે બને છે. પછી એની બનાવટ તો અલગ આવશે ને પ્રક્રિયાઓના આધારે, પણ આ સામાન્ય રીતે તમને ખ્યાલ આવવો જોઈએ કે હાઇડ્રોકાર્બનમાંથી કઈ રીતે બનાવી શકાય. હવે બીજું આવશે, આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ કરવાનું છે. શું કરશું?
આલ્કોહોલનું વર્ગીકરણ. તો તમે જેમ હેલો આલ્કેનમાં ભણી ગયા હતા વર્ગીકરણ, એવી જ રીતે આલ્કોહોલનું વર્ગીકરણ થશે. સેમ બંને એક સરખા જ છે, ખાલી હેલો આલ્કેનમાં ત્યાં હેલોજન સમૂહ આવતો હતો, અહીંયા આલ્કોહોલનું વર્ગીકરણ કરશો એટલે અહીંયા OH સમૂહ આવશે. તો જોઈએ આલ્કોહોલનું વર્ગીકરણ કરીએ તો એમાં જે પહેલો પ્રકાર છે એ આપણે જોઈએ કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે sp3 પ્રકારનું સંકરણ ધરાવતો હોય તેવા સંકરણના આધારે આપણે વર્ગીકરણ કરીએ. તો આગળનું તમે યાદ કરો, તેમાં પણ આ રીતે જ વર્ગીકરણ હતું કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય તેના આધારે વર્ગીકરણ. તો આપણે મુખ્ય આપણો વર્ગીકરણનો પ્રકાર આ છે કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તેના આધારે વર્ગીકરણ કરવું છે. તો તેના આધારે આપણે વર્ગીકરણ કરીએ તો પાછા તેના કેટલા પ્રકાર પડશે? 3 પ્રકાર પડે. એમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એ રીતે પ્રકાર પડશે. એમાં પણ પેટા પ્રકાર પહેલો જોઈએ કે આલ્કોહોલના બંધારણમાં હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનના આધારે આલ્કોહોલનું નીચે મુજબ વર્ગીકરણ થાય છે. બરાબર, હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનના આધારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં તમે વર્ગીકરણ કરી શકો. તો પહેલું વર્ગીકરણ જોઈએ પ્રાથમિક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે એ અન્ય એક કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો હોય તો તેને કેવો કહેશું? તો કે પ્રાથમિક આલ્કોહોલ કહેશું. હેલો આલ્કેન અને હેલો એરિનની જેમ જ અહીંયા વર્ગીકરણ તમે કરશો પ્રાથમિક આલ્કોહોલ. આ ફિક્સ જ રહેશે. જો OH સમૂહ ધરાવતો કાર્બન કેવું સંકરણ ધરાવતો હશે? sp3 જ હશે. આ મુખ્ય પ્રકાર છે. એમાં જેટલા વર્ગીકરણ એના જોશો અંદર, એમાં બધા એમાં ફિક્સ જ રહેશે કે OH સમૂહનો કાર્બન sp3 જ રહેવાનો છે. તો પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય? જો તેનું ઇઝીલી એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ તો કે પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કેવું સંકરણ ધરાવતો હોવો જોઈએ? તો કે sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. આ કાર્બનનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3. આ કાર્બનનું સંકરણ sp3 ક્યારે હોય? બોલો, આ કાર્બનનું સંકરણ sp3 ક્યારે હોય? તો કે આ કાર્બન છે એ 4 સિગ્મા બોન્ડ ધરાવતો હોય તો તેનું સંકરણ sp3 થાય. તો આ પહેલો સિગ્મા બોન્ડ, આ બીજો સિગ્મા બોન્ડ, આ ત્રીજો ને ચોથો. તો હવે આપણે કહી શકાય કે આ કાર્બન છે એનું sp3 સંકરણ છે. બરાબર, કેમ કે સિગ્મા બોન્ડ છે એ સંકરણમાં ભાગ લે, તમને ખ્યાલ છે, પાઈ બોન્ડ સંકરણમાં ભાગ લેતા નથી. હવે પ્રાથમિક આલ્કોહોલનું એક્ઝામ્પલ લેવું છે તો આપણે એમ કહી શકાય કે OH સમૂહ છે, OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે એ સીધો અથવા તો ડાયરેક્ટલી એક જ કાર્બન સાથે જોડાયેલો હોય આ રીતે, તો તેને આપણે શું કહેશું? પ્રાથમિક આલ્કોહોલ કહેશું. બરાબર, હવે જો આ કાર્બન જેટલા કાર્બન સાથે જોડાયેલો એની સાથે કંઈ આપણે લેવા દેવા નથી, પણ ખાલી આ જ ખબર હોવી જોઈએ કે sp3 સંકરણ ધરાવતો કાર્બન છે એક કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. પછી અહીંયા ભલે ને કાર્બન બીજું આવે, ત્રીજું આવે, એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. અહીંયા તમે હાઇડ્રોજન મૂકી દો, અહીંયા હાઇડ્રોજન મૂકી દો, આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાય? 3. તો એક્ઝામ્પલ જોઈએ, જો તો CH3 CH2OH. તો આ એક્ઝામ્પલ થઈ ગયું પ્રાથમિક આલ્કોહોલનું. બીજું એક્ઝામ્પલ લખવું તો આ રીતે લખાય CH3 CH2 CH2OH. આ પણ શું થઈ ગયું? પ્રાથમિક આલ્કોહોલનું એક્ઝામ્પલ. કેમ કે OH સમૂહ ધરાવતો આ જે કાર્બન છે એનું સંકરણ તો sp3 છે. જો અહીંયા 2 હાઇડ્રોજન સાથે 2 સિગ્મા બોન્ડ બનાવે, આ ત્રીજો સિગ્મા બોન્ડ અને આ ચોથો સિગ્મા બોન્ડ, એટલે સંકરણ તો sp3 જ થયું. અને આ જે કાર્બન છે એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? જો તો કે એક કાર્બન સાથે જોડાયેલો છે. તમે આને ગણતરીમાં ન લેતા, આ કાર્બન છે આ કાર્બન સાથે નથી જોડાણો, જો એ તો આવડો આ કાર્બન આની સાથે જોડાયેલો છે. એટલે આ પ્રકારના આલ્કોહોલને આપણે કેવા કહેશું? પ્રાથમિક આલ્કોહોલ કહેશું. દ્વિતીયક આલ્કોહોલની વાત કરીએ તો આ વાત થઈ પ્રાથમિક OH વાળા ગ્રુપ, પ્રાથમિક આલ્કોહોલ. પછી વાત કરીએ દ્વિતીયક આલ્કોહોલ કઈ રીતે બને. આ પણ સાવ ઈઝી છે. જો પાછી આપણે જે મુખ્ય લાઈન છે યાદ રાખજો કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે કેવું સંકરણ ધરાવે છે? આ કાર્બન છે sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. તો પાછા આપણે 4 બોન્ડ તો દર્શાવવા જ પડશે તો જ sp3 સંકરણ ધરાવે. તે સીધી ડાયરેક્ટ રીતે કેટલા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ? તો કે 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે દ્વિતીયક આલ્કોહોલ તરીકે ઓળખશું. અહીં આપણે શું મૂકી દઈએ? હાઇડ્રોજન. તો અહીંયા CH3 CH3. બરાબર, તો આનું કંઈક સૂત્ર આ રીતે લખાય કે CH3 કાર્બન, એની સાથે હાઇડ્રોજન, એની સાથે CH3OH. તો જોવો છો ને, OH સમૂહ ધરાવતો આ કાર્બન sp3 સંકરણ વાળો છે, એ ડાયરેક્ટલી 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે દ્વિતીયક આલ્કોહોલનું એક્ઝામ્પલ થઈ ગયું. તૃતીયક આલ્કોહોલનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો શું લખશું? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન એ ડાયરેક્ટલી
3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક આલ્કોહોલ કહેવાય. અને OH સમૂહ ધરાવતો કાર્બન કેવું સંકરણ ધરાવતો હશે તો કે sp3 પ્રકારનું સંકરણ ધરાવતો હોય. અહીંયા તમે હાઇડ્રોજન મૂકી દો તો આ કેવું થઈ ગયું તો કે તૃતીયક આલ્કોહોલનું એક્ઝામ્પલ થઈ ગયું. જોઈએ જો પ્રાથમિક આલ્કોહોલની વાત કરી. દ્વિતીયક આલ્કોહોલમાં શું થાય તો કે જે આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. બરાબર. જો OH સમૂહ ધરાવતો કાર્બન ડાયરેક્ટલી કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2 કાર્બન સાથે. તૃતીયક આલ્કોહોલ. તમે આ રીતે બેઠી લાઈન લખો નહીં તો ચાલે. તમે સીધું લખી શકો કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય એ અન્ય 1 કાર્બન સાથે જોડાયેલો હોય, 2 કાર્બન સાથે જોડાયેલો હોય, 3 કાર્બન સાથે જોડાયેલો હોય. તેના આધારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારે વર્ગીકરણ થશે. તૃતીયક આલ્કોહોલ એટલે શું તો કે આલ્કોહોલમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ છે, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો. જો OH સમૂહ ધરાવતો કાર્બન કેટલા કાર્બન સાથે અહીંયા દેખાય છે તો કે 3 કાર્બન સાથે દેખાય છે, માટે તેને તૃતીયક આલ્કોહોલ કહેશું. તેના પછી આગળ વર્ગીકરણ કરીએ તો એલાયલિક સંયોજન. આગળ આપણે એલાયલિક એલાઇડ આવતું બરાબર. અહીંયા એલાયલિક એલાઇડ નહીં આવે પણ એલાયલિક શું આવશે? આલ્કોહોલના સંયોજનો આવશે. તો તેમાં તમે યાદ કરો એમાં કંઈક એ રીતે આવતું હતું એલાયલિક એલાઇડમાં કે હેલોજન સાથે જોડાયેલો જે કાર્બન છે કે જે sp3 સંકરણ ધરાવતો હોય એ જે કાર્બન છે એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને એલાયલિક એલાઇડ કહેવાય. બરાબર. સેમ અહીંયા એલાયલિક એલાઇડની જગ્યાએ એલાયલિક આલ્કોહોલના સંયોજનો જોવાના છે. તો જોઈએ જો આ આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ ક્યાં છે તો કે કાર્બન કાર્બન દ્વિબંધ પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે એટલે કે એલાયલિક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે, જેના પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બંધારણ ઉદાહરણમાં દર્શાવેલા છે. આ રીતે તમે યાદ રાખો છો. OH સમૂહ ક્યાં જોડાયેલો હોય તો કે કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ હોય એની પછીના sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે OH જોડાયેલો હોય. તો જો આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એની પછીનો જે કાર્બન છે આ કાર્બનનું સંકરણ કેવું છે? sp3, અને તેની સાથે OH જોડાયેલો છે ને, તો તેને તમે કેવો કહેશો તો કે પ્રાથમિક આલ્કોહોલ. આ રીતે ખ્યાલ ન આવે તો બીજી રીતે તમે સમજો. જો કઈ રીતે યાદ રાખો તો કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કેવું સંકરણ ધરાવતો હોય તો કે sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. આ તો ફિક્સ જ છે. બરાબર. આ કાર્બન કેવું સંકરણ ધરાવતો હોવો જોઈએ તો કે sp3 સંકરણ ધરાવે એ ડાયરેક્ટલી દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. જો આ કાર્બન છે એ આ કાર્બન સાથે જોડાયેલો છે પણ આ કાર્બન કેવા બોન્ડ ધરાવે છે? ડબલ બોન્ડ કાર્બન ધરાવે. તો આ પ્રકારના સંયોજનને આપણે એલાયલિક આલ્કોહોલ કહેશું. હાઇડ્રોજન તમે એ મૂકી દો તો CH2 ડબલ બોન્ડ CH2 3 4 સિંગલ બોન્ડ CH2OH. બરાબર. સરખી રીતે આપણે એક્ઝામ્પલ લખીએ. જો CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અને OH. તો આ એલાયલિક આલ્કોહોલ થઈ ગયો પણ કેવો છે? પ્રાથમિક પ્રકારનો છે. આમાં દ્વિતીયક અને તૃતીયક આવે. તો દ્વિતીયક જોઈએ. જો OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય અને સાથે સાથે એલાયલિકની વાત કરવી છે એટલે કે આ જે sp3 સંકરણ ધરાવતો જે કાર્બન છે એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય, પણ આ જે sp3 સંકરણ ધરાવતો કાર્બન એ ડાયરેક્ટલી કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય? અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એ દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ કહેવાય. બરાબર. અહીંયા વેલેન્સી ખાલી પડે અહીંયા તમે હાઇડ્રોજન મૂકી દો. તો અહીંયા જે એક્ઝામ્પલ થયું એમાં જો અહીં કેટલા હાઇડ્રોજન આવશે? 2. અહીં કેટલા આવશે? 1. અહીં કેટલા આવશે? 3. બરાબર. આ દ્વિતીયક શું થઈ ગયું? એલાયલિક આલ્કોહોલ. તૃતીયક એલાયલિક આલ્કોહોલ જોઈએ. જો પાછું OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે એ ડાયરેક્ટલી દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે તો જોડાયેલો જ હશે, પણ આ કાર્બન ડાયરેક્ટલી 3 કાર્બન સાથે જોડાયેલો હોય. તો જો 1 કાર્બન સાથે તો જોડાયેલો છે, તો આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન. આમ ડાયરેક્ટલી sp3 સંકરણ ધરાવતો કાર્બન એ એલાયલિક તો હોવો જ જોઈએ, પણ સાથે સાથે 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક એલાયલિક કહેવાય. અહીંયા શું આવશે? CH3 અહીંયા CH2. બરાબર. આ 3 એક્ઝામ્પલ થાય. જો અહીંયા 3 એક્ઝામ્પલ તમને આપેલા છે. આ OH સમૂહ ધરાવતો કાર્બન એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે દેખાય છે, પણ આ OH સમૂહ ધરાવતો કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે પ્રાથમિક કીધું. પાછું અહીંયા જોઈએ. જો OH સમૂહ ધરાવતો કાર્બન
એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, અને આ જે કાર્બન છે અન્ય બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. તો જો તો આ કાર્બન છે sp3 સંકળવાળો છે. તો આ જે કાર્બન છે કેટલા કાર્બન સાથે દેખાય છે? તો કે પહેલો અને આ બીજો, માટે દ્વિતીયક થઈ ગયો. તૃતીયકનું એક્ઝામ્પલ પણ આપણે જોયું હતું કે OH સમૂહ ધરાવતો કાર્બન, તેનું સંકરણ sp3 છે, એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. અને સાથે સાથે જોઈએ કે ડાયરેક્ટ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે આ કાર્બન 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી તેને આપણે તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. તેના પછી તેનો જે ત્રીજો પ્રકાર છે, બેન્ઝાઇલિક સંયોજનો કઈ રીતે બને? સાવ ઇઝી છે કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય એ ડાયરેક્ટલી બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તો તેવા સંયોજનોને બેન્ઝાઇલિક સંયોજનો કહેવાય. બરાબર, આ રીતે તમે લખી શકો, ખોટું ન પડે. આ આલ્કોહોલ સંયોજનમાં OH સમૂહ એરોમેટિક વલય સાથે જોડાયેલા sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. તો આમાં શું થાય? આડોઅવળું થાય કે બધામાં અલગ અલગ થાય. તમે એક લાઈન ફિક્સ જ રાખો કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે, બધામાં ફિક્સ રાખો. એ ડાયરેક્ટલી બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તો એ પ્રાથમિક પ્રકારનો થાય. OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે એ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલું એટલે બેન્ઝાઇલિક તો થશે જ, પણ આ જે કાર્બન છે ડાયરેક્ટલી કેટલા કાર્બન સાથે દેખાય? તમને 2 કાર્બન સાથે દેખાય. જો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, તો આ દ્વિતીયક બેન્ઝાઇલિક સંયોજન થઈ ગયું. તૃતીય કોને કહેવાય? તો કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે, એક તો બેન્ઝીન સાથે તો જોડાયેલો જ હોવો જોઈએ, તો એ બેન્ઝાઇલિક તો થઈ ગયો. પણ આ જે કાર્બન sp3 સંકરણ ધરાવે છે ડાયરેક્ટલી કેટલા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ? તો આપણે કહીશું કે 3 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. તો 3 કાર્બન કયા કહે? તો કે આ કાર્બન છે, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન. આમ 3 કાર્બન સાથે જોડાઈએ તો એને શું મળે? તો કે બેન્ઝાઇલિક સંયોજનો તરીકે ઓળખવામાં આવશે. સાવ ઇઝી છે. બેન્ઝાઇલિક હેલાઇડ તમે જોઈ ગયા છે, એ જ રીતે આ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. પછી આપણે આગળ વધીએ, તેના પછી વર્ગીકરણ કરશું. આલ્કોહોલ સંયોજનમાં રહેલા OH સમૂહની સંખ્યાના આધારે આલ્કોહોલનું વર્ગીકરણ કરો. તો જો OH સમૂહની સંખ્યાના આધારે આપણે વર્ગીકરણ કરવા જઈએ તો 1 હોય તો તેને મોનોહાઇડ્રિક બોલીએ છીએ, 2 હોય તો ડાયહાઇડ્રિક બોલીએ, 3 હોય તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ બોલાય. તો જોઈએ, જો મોનોહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય? તો કે આલ્કેન હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જો એક હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનોને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. બરાબર, જો C2H5OH ઇથેનોલ, આમાં એક જ OH સમૂહ છે ને, અહીંયા એક હાઇડ્રોજનને કાઢીને એક OH મૂકી દીધેલો છે. બરાબર, આ મોનોહાઇડ્રિક થયો. ડાયહાઇડ્રિક કોને કહેવાય? તો કે 2 હાઇડ્રોજનનું વિસ્થાપન 2 OH સમૂહ દ્વારા થાય. તો જો આ કેવો થઈ ગયો? 2 OH સમૂહ દેખાય તો આને આપણે કેવો કહીશું? ડાયહાઇડ્રિક આલ્કોહોલ. અને અહીંયા તમને 3 OH સમૂહ દેખાય માટે કેવા કહેવાય? તો કે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. બરાબર, અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો, અહીંયા જેમિનલ અને વિસિનલ તમે ભણી ગયા છો. બરાબર, વિસિનલમાં શું આવતું હતું? તો કે પાસેના કાર્બન પાસે સમાન ક્રિયાશીલ સમૂહ હોય તેને વિસિનલ કહેવાય. અને જેમિનલ કોને કહેવાય? તો કે એક જ કાર્બન પાસે 2 સમાન સમૂહ આવેલા હોય તો તેને જેમિનલ કહીએ. તો ડાયહાઇડ્રિક આલ્કોહોલના 2 વર્ગીકરણ થાય કે જેમિનલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને વિસિનલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ. તો તમે જ્યારે આ એક્ઝામ્પલ તમે જુઓ છો ને, વિસિનલનું છે, જો પાસેના કાર્બન પાસે 2 સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો વિસિનલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ બની ગયો. અને જેમિનલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ બનાવો તો તમારે શું કરવું પડે? અહીંયા OH નહીં આવે, આ કાર્બન ઉપર બીજો અહીંયા ઉપર OH દર્શાવી દો. એક જ કાર્બન ઉપર 2 OH તમે દર્શાવો તો એ કેવો થઈ ગયો? જેમિનલ પ્રકારનો થઈ ગયો. તો આ રીતે આપણે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે sp3 સંકરણ ધરાવતો હોય તેના આધારે વર્ગીકરણ જોયું. હવે આપણે જે જોવાનું છે એ જોવાનું છે કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે કેવું સંકરણ ધરાવતો હોય? તો કે sp2 પ્રકારનું સંકરણ ધરાવતો હોય તેના આધારે વર્ગીકરણ જોશું. તો જો આવા આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ એ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે એટલે કે વિનાઇલિક કાર્બન પરમાણુ અથવા તો એરાઇલિક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. બરાબર, વિનાઇલિક કાર્બનમાં શું હોય? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. બરાબર, અથવા તો બેન્ઝીન રિંગમાં તમે જુઓ કે બેન્ઝીન રિંગમાં શું જોવા મળે? ડબલ બોન્ડ તમને જોવા મળે છે. તો તેની સાથે તમે OH ને જોડો તો એમાં જે કાર્બન છે કેવા પ્રકારનું સંકરણ ધરાવતો હોય? તો કે sp2 પ્રકારનું. તો એવા આલ્કોહોલ સંયોજનો આપણને મળે. તો જો આ છે વિનાઇલિક, આ કાર્બનનું સંકરણ કેવું છે? sp2, એની સાથે OH જોડાયેલો છે. તો OH સમૂહ સાથે આ જે કાર્બન જોડાયેલા છે એનું સંકરણ કેવું છે? sp2. સિગ્મા બોન્ડની સંખ્યા ગણો તો એક સિગ્મા બોન્ડ, આ હાઇડ્રોજન સાથે બીજો સિગ્મા બોન્ડ અને આ ત્રીજો સિગ્મા બોન્ડ, એક તો પાઈ છે. આમ 3 સિગ્મા બોન્ડ હોય માટે તેનું સંકરણ કેવું થાય? તો કે sp2 પ્રકારનું સંકરણ જોવા મળશે.
એવી જ રીતે બીજું એક્ઝામ્પલ એરોમેટિક રિંગ સાથેનું છે. OH સમૂહ જે આ બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બનનું સંકરણ કેવું થાય? જો સિગ્મા બોન્ડની સંખ્યા કેટલી? આ પહેલો સિગ્મા બોન્ડ, આ બીજો સિગ્મા બોન્ડ અને ત્રીજો સિગ્મા બોન્ડ. 3 સિગ્મા બોન્ડ છે, માટે sp2 સંકરણ થાય અને એક પાઈ બોન્ડ છે, બરોબર. તો આ રીતે તમે તેનું વર્ગીકરણ કરી શકો. પછી તો કે ફિનોલ સંયોજનોને OH સમૂહની સંખ્યાના આધારે વર્ગીકૃત કરીએ. તો OH સમૂહની સંખ્યાના આધારે આપણે તેનું વર્ગીકરણ જોઈએ. તો તમે જો તેમાં આપણે વર્ગીકરણ કરીએ તો મોનોહાઇડ્રિક એટલે કે માત્ર એક જ OH સમૂહ જોડાયેલો. તો જો એનું એક્ઝામ્પલ એક છે ફિનોલ, બેન્ઝીન રિંગ સાથે એક OH જોડાયેલો છે. બીજું છે બેન્ઝીન રિંગ સાથે OH અને CH3, એને આપણે બોલીએ ઓર્થોક્રેસોલ, બરાબર. CH3 અહીંયા જોડાયેલો તો મેટાક્રેસોલ અને CH3 પેરા સ્થાને જોડાયેલો તો તેને કેવો કહેવાય? પેરાક્રેસોલ કહેવાય. પણ જોશો તમે બેન્ઝીન રિંગમાં માત્ર એક જ OH છે, બરાબર. બીજું આવશે ડાયહાઇડ્રિક એટલે કે 2 OH સમૂહ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા. તો બેન્ઝીન રિંગ સાથે 2 પાસેના કાર્બન પાસે OH જોડાયેલા એને કેટેકોલ કહેવાય. પહેલા અને ત્રીજા સ્થાન ઉપર OH જોડાયેલા હોય તો તેને રિસોર્સિનોલ બોલાય, અને પહેલા અને ચોથા સ્થાન ઉપર OH જોડાયેલા હોય તો તેને ક્વિનોલ અથવા તો હાઇડ્રોક્વિનોન તરીકે ઓળખવામાં આવે. અને ત્રીજું આવશે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. એ ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ એટલે શું? તો કે બેન્ઝીન રિંગ સાથે 3 OH સમૂહ જોડાયેલા હોય. જો પહેલો, બીજો અને ત્રીજા સ્થાન ઉપર જોડાયેલા છે એને કહેવાય પાયરોગેલોલ. અહીંયા પહેલા, ત્રીજા અને ચોથા સ્થાન ઉપર OH છે હાઇડ્રોક્સીક્વિનોલ, અને અહીંયા પહેલા, ત્રીજા, પાંચમા કાર્બન ઉપર OH જોડાયેલું છે તેને શું કહેશું? ફ્લોરોગ્લુસિનોલ, બરાબર. તો આ રીતે તમે આલ્કોહોલનું વર્ગીકરણ કર્યું, એવી રીતે ફિનોલનું વર્ગીકરણ પણ થાય. હવે છેલ્લે આપણે જે જોવાનું છે કોનું વર્ગીકરણ આવશે? ઇથરનું વર્ગીકરણ આવશે. ઇથરનું વર્ગીકરણ 2 પ્રકારે થાય, સાદા અથવા તો સમમિતીય ઇથર, અને બીજા આવશે મિશ્ર અથવા અસમમિતીય ઇથર. સાદા અથવા સમમિતીય ઇથર કોને કહેવાય? તો કે ઓક્સિજનની બંને બાજુ જે સમૂહ જોડાયની સરખા હોય, એટલે કે જો R અને R' એની વચ્ચે બરાબરની નિશાની અહીંયા દેખાય. એનો અર્થ એવો છે કે અહીં ઇથર ગ્રુપ છે, આ જે વચ્ચે ઇથર બોલીએ ને એની જે બંને વેલેન્સી છે એ સમાન સમૂહ અથવા પરમાણુ દ્વારા સંતોષાય તો એ સમમિતીય કહેવાય. આવા ઇથર સંયોજનોમાં ઓક્સિજનની બંને બાજુ જોડાયેલા આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો જુઓ તો ઇથરમાં આ સાઈડે CH3 છે, આ સાઈડે CH3 થઈ ગયો સમમિતીય. અહીંયા જો અહીંયા C2H5 છે, અહીંયા C2H5, તો આ પણ કેવો થઈ ગયો? સમમિતીય. અહીંયા જો જમણી બાજુ C6H5, ડાબી બાજુ C6H5, આ પણ કેવો થઈ ગયો? સમમિતીય. બીજું આવે મિશ્ર અથવા અસમમિતીય ઇથર. આ કેવા પ્રકારના ઇથર છે? તો કે આમાં આપણને જે ઓક્સિજન છે એની બંને બાજુ R અને R' સમાન ન હોય, નોટ ઇક્વલ ટુ હોય, બરાબર. અહીંયા ઓક્સિજનની બે બાજુ અલગ અલગ સમૂહ અથવા પરમાણુ જોડાયેલા હોય તો એ આપણે અસમમિતીય ઇથર કહેશું. તો આવા ઇથર સંયોજનોમાં ઓક્સિજનની બંને બાજુ રહેલા આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ સમાન હોતા નથી, બરાબર. આલ્કાઇલ અને એરાઇલ સમૂહ તમને સરખા જોવા ન મળે. જો ઓક્સિજનની એક બાજુ CH3 છે ને તો બીજી બાજુ C2H5, સમાન નથી. અહીંયા ઓક્સિજનની એક બાજુ C6H5 છે તો એક બાજુ કોણ છે? CH3. અહીંયા ઓક્સિજનની એક બાજુ C6H5 છે તો અહીંયા કોણ છે? C2H5. તો આ રીતે તમે તેના ઇથરના વર્ગીકરણ સમજાવી શકો, સમમિતીય ઇથર અને અસમમિતીય ઇથર.